જય કિસાન ખેડૂત બલવાન ખેડૂત મિત્રો, આપણે હળવદ પીએમસી તારીખ 10 જૂન આજે હરાજીનું કામકાજ જાણવાનું છે. આપણે તલી ફરીને થોડીક આવ્યા હતા. પેન્ટિંગ છે, પેન્ટિંગ છે. આપણે હરાજી જઈ તરત જશું. બીજી વાતને તોલે ચાલુ છે. ₹2550 જય કિસાન હળવદ પીએમસી. માલની આવક ઘટી છે. આ થોડોક મોરો માલ છે. જય કિસાન. તો આપણે ઘણા બધા તલના ઢગલા છે, નાના નાના નાજુકડા. તો નાજુકડાના પણ આપણે ભાવ જોઈશું. નાના મોટા 2520, 2495. બધી તલની બજાર બધી 24 થી 26 વચ્ચેની જાજી એવરેજ જોવા મળી છે. આ સારો માલ છે એટલે 2500 ટપેલા જશે. 2515 જાજી એવરેજ જોવા જઈએ તો બધી 2500 ઉપરની જ છે. આ 2500 ટપેલા જશે. આ ઢગલો થોડોક ડાઉન પીડ્યો 2481. તો ખેડૂત મિત્રો, અત્યારે બધી ધાણી બજાર પણ સારા છે, તાલી બજાર પણ સારા છે. જીરા વરિયાળીના કોઈ સંકેત આવે તો ખેડૂત મિત્રોને સારું ભાવ સારા થાય. તો બાકી તાલી બજાર ધાણી બજાર તો સારા જ છે. આ હળદ છે 2230. આ પેન્ટિંગ છે. જય કિસાન. આ હળદ જ છે. પ્રેવી આડેગાડાનો માલ, પ્રેવી 92. જય કિસાન. આ છે પેન્ટિંગ ઢગલી. આ તોલાય છે, તેનો ભાવ સારો જ નીકળેલો હશે. ₹2508. આ બધું લાલ છે, નાની ઢગલી. એના ભાવ તો થોડાક નીચા હશે. આ વ્હાઇટનેસ નાની ઢગલી છે. જય કિસાન. બાપો બાપો, આવા કિસાનના ભાવ સિઝનમાં પડતા હોય. મારો જગતનો તાત તેજી તડપ 2491. જય કિસાન. જય કિસાન. હળદ પણ 2400 આડેગાડીનો બજાર. તલી બજાર હળદ. મહારાણા પ્રતાપ શેડમાં પણ બાકી જણસી ઉતરતી હોય છે. આ છે મહારાણા પ્રતાપ શેડ. તેમાં પરચુરણની હરાજી ત્યાં થતી હોય છે. ઘઉં બજાર બધું આજનું રહેલું છે. 520 થી 560, 70 સુધીના બજાર. પછી જેવી આપણા ઘઉં છે 550ની એવરેજ જાજી છે. 520 થી 550ની એવરેજમાં ઝાઝા ઘઉં છે આજે હળવદ પીએમસીમાં. પછી જેવા માલ હશે તેવા બજાર થશે. પણ આપણે જીરા બજાર પણ થોડુંક જાણશું. 38 થી 4000ના બજાર કાલે એવરેજ હતા. જય કિસાન ખેડૂત બોલો. સામે વાળો ઢગલો પણ 24+નો 2500 આડેગાડીનો થશે. જય કિસાન ખેડૂત બોલવાનો હળવદ પીએમસી. આપણે 5 ઢગલા જીરાના પણ જોઈશું કેવા બજાર છે, શું ચાલે છે. તો ખેડૂતોને તો હજી થોડુંક સાચવવાનો સમય પડ્યો છે. બજાર હજી એવું 4.5 આડેગાડે જડવાતું નથી. 3840 થી 4000 વચ્ચેના એવરેજ. 3885. જય કિસાન. 38 હતી. 3900 પ્લસના બજાર ઝાઝા છે.
જય કિસાન ખેડૂત બલવાન 3970 જીરા બજાર. અરે જેવા જીરા હશે તેવા બજાર જળવાતા હોય છે, પણ અત્યારનું બજાર આ છે. પછી કાલે વાયદા મુજબ વધે તો એ અલગ વસ્તુ છે. વાયદા અત્યારે ઘડીકમાં ક્યાંય પોગી જાય છે ને ઘડીકમાં આગળ પાછો થાય છે, પણ એવરેજ તો ત્યાં જ છે 38 થી 4000 વચ્ચે, 3800 થી 4000 વચ્ચે એવરેજ જાજી જોવા મળેલ છે. હળવદ એપીએમસી. જય કિસાન હળવદ. આજ બ્લડ ડોનેશનનું પણ વ્યવસ્થા આજ કરેલી છે હળવદ એપીએમસીમાં. જય કિસાન 3920. તો બધી 3800 થી 4000 વચ્ચેની એવરેજ જોવા મળેલ છે. જીરામાં પણ ઘણા બધા ખેડૂતો, ઘણા વેપારીઓ જય કિસાન કહેતા હતા ત્યાં. ₹2500 રાજમોતી બાપો, મારો હળવદનો તલ બાપો. જય કિસાન. અહીં હરાજી બાકી છે, પણ કોઈ ખેડૂતને મૂંઝાવવાની જરૂર નથી. પહોંચી જ જાઓ માર્કેટ યાર્ડમાં. તમને જાણે એમ થાય કે વેચવું છે ત્યારે મૂંઝાવવાની જરૂર નથી. માલ પ્રમાણના બજાર જળવાતા હોય છે. પણ ખેડૂત મિત્રો જરા કે ઘરે બેઠા દેતા એક વિચાર કરવો કે તમારો માલ જો પોતે મજૂરી કરીને જો ભરીને વેચવા આવતા હોય વેપારીઓ, તો બધા વેપારીનો ઘરની મિલું હોતી નથી. જય કિસાન. જય કિસાન ખેડૂત બોલવાના. આ છે સરદાર શેડ લાંબો. નજર કરો ત્યાં સુધી લાંબો શેડ છે, ભોજનાલય તરફ ખૂણે ઓડેવો. તો ખેડૂત મિત્રો અત્યારની એવરેજ બધી જોવા જઈએ તો વરિયાળી પણ બધી 1600 થી લગાવીને 18, 19, 2000 સુધીની એવરેજમાં જાજી વરિયાળી વેચાતી હોય છે. તો જીરા બજાર પણ જીરાની એવરેજ જોવા જઈએ તો 3800 પ્લસથી 4000 સુધીની એવરેજ જોવા મળેલ છે. તો ઘઉંનું જોવા જઈએ તો 520 થી 560 સુધીની એવરેજ જોવા મળી હતી. તો ખેડૂત મિત્રો બધા તલ પ્રમાણના બજાર જળવાતા હોય છે. એમાં ઝાઝા તલ એવરેજ જોવા જઈએ તો બધા 2400 થી 2500 પ્લસ સુધીના જોવા મળેલ છે હળવદ એપીએમસીમાં. જય કિસાન ખેડૂત બલવાન. જય જગતનો તાત મારો. તો ધાણી બજાર જોવા જઈએ તો બધા 2850 થી બધા 3000 પ્લસના ભાવ જળવાતા હોય છે. જેવો આપની ધાણી, એટલે મૂંઝાવાની જરૂર નથી. આપનો જેવો માલ હશે તેવા જણસીના ભાવ પડ્યા. એવરેજ બધી સારી છે દરેક જણસીમાં. તમે એક વિચારો કે કોઈ પણ વેપારી ગામડામાં વેપાર કરતો હોય, ખેડૂતને ખબર ન હોય બજાર શું છે, ખેડૂતો લત પકડીને બેઠો હોય કે આટલા રૂપિયા આવે ત્યાં દેવું, પણ ત્યારે તમે માર્કેટ યાર્ડના ભાવ જાણશો તો 200 રૂપિયા પ્લસ જ તમને મળવાના છે. એટલે મૂંઝાવાની જરૂર નથી. માર્કેટ યાર્ડમાં માલ લઈને ગમે ત્યાં આપનું નજીક પીઠું સારું હોય ત્યાં જે જણસી હોય તે ત્યાં વેચવા અપીલ ખેડૂત મિત્રોને. જય કિસાન જય જગતનો તાત. હવે આપણે આગળ તરફ જશું, પણ હવે આજના વિડીયોમાં એટલું જ. જય કિસાન. હળવદ મારો જગતનો તાત. સામે દેખાય છે એ હનુમાનજી દાદાનું મંદિર. વાહ સકડા વાહ. જગતનું ઘરાણું કહેવાતું હતું એક દિવસ. આની વ્યવસાય એટલે માણા સફર કરતું હતું બે સકડાને ગજા કરતા તાણે ઘણું એવી વસ્તુ હતી એક જમાનામાં. જય કિસાન. અત્યારે તો વાહનની ટેકનોલોજીથી બધું વાહન હેવી થવા માંડ્યું દરેક ગામમાં. જય કિસાન. જય મારો જગતનો તાત. હાલો ખેડૂત મિત્રો, નવા ખેડૂતના અપડેટ શોમાં મળશું. જય કિસાન.